ઘડીનો છે ખાલી નવો સાહેબ ભાવ કેવડો આવ્યો આ નહીં રે હો શું કહું છું આ નહીં રે બોલો આવે બકર જો નકે હા આવ્યો ઓ આવ્યો ઘણો આવ્યો તો રહી દે સાહેબ ને કઈક મદદ કરાવો સાહેબ ને કઈ મદદ કરાવો સાહેબ ને કઈ મદદ કરાવો ઓ ઘણું આવ્યું હે અલ્લાહ શેર કરું સુવાસમાં તકલીફ પડવા માંડે હંગામી હોય એટલે તો હાલો દોસ્તો આજથી 8 વર્ષ પહેલા અમારા ઘરે એક ગાયે 2 વાછડીઓને જન્મ આપ્યો હતો અને આપણે આ ગાય નવી લઈ આવ્યા છે હજી આજ 5 દિવસ થયા અને એણે પણ 2 બચ્ચાને જન્મ આપ્યો છે જો આ એક આ બચ્ચું છે આનો નક્કી નહીં સાહેબ અને એક આ બીજો એ વાછડો લાગે છે ને કારણ કે આનો વિકાસ નથી થયો આજથી 8 વર્ષ પહેલા 2 વાછડીઓ આવી હતી અને આજ 8 વર્ષ પછી 2024 માં 2 વાછડા આવ્યા છે સુવાસ જે રહ્યો ને એને બોલતો એ તો નહીં રહ્યું ને આ એક લાલ બચ્ચું છે જો આવે છે ને અને આવી કાબરી ગાય છે અને આ બીજો વાછડો છે એની માં જેવો આવ્યો છે હા આવ્યું ભલે વાંધો હાલો રહી જવાનું હવે કાંઈ ન થાય બોલ્યો એટલે હવે કાંઈ ન થાય અને આ અમારા પતિદેવ છે જે ગાયનું વિયાણ કરાવે છે અને એ 75% ડોક્ટર બની ગયા છે ઘરે ને ઘરે અનુભવ કરીને હજી સુધી આપણા ઘરે કોઈ અબોલ જીવને કાંઈ વાંધો આવવા દીધો નથી સુપર 2 બચ્ચાને જન્મ આપ્યો છે ગાયે જો એક બચ્ચું તો ઊભું પણ થઈ ગયું એક બચ્ચું ઊભું પણ થઈ ગયું છે આ મોટા ભાઈ છે અને આ નાના ભાઈનો હજી જન્મ જ થયો છે જો ઈ શું કહું છું જીવ આવવાનું કારણ બગાટુકમાં તો અને આજથી 8 વર્ષ પહેલા જે ગાયે 2 બચ્ચાને જન્મ આપ્યો તો એ બતાવી તમને આ ઈ ગાય છે જેણે 8 થી 8 વર્ષ પહેલા 2 વાછડીઓને જન્મ આપ્યો હતો અને એ 2 વાછડીઓ આપણી પાસે અહીંયા જ છે અને 2 વાછડીઓએ 2 વાછડીમાંથી એક ગાય એવી એક વાછડી ગાય બની અને વિયાણી અને એ 2 વેતર વિયાણી છે અને એની હારે જે જોટો હતો એને બચ્ચાને જન્મ હજી નથી આપ્યો અને આપણી આ લીલકી ગાય છે જે આપણે બોટાદ પાસે અણિયાળી કાઠી આવ્યું બોટાદ પાસે અણિયાળી કાઠી ત્યાંથી અમે આ ગાય લાવ્યા હતા આજથી 14 વર્ષ પહેલા અને જો સુપર ગાય છે આપણી પાસે જે સારું હાલો તઈ હવે ગાય બચ્ચાને જન્મ આપ્યો છે તો આપણે ગાયની સેવા કરવા માંડવી જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો